છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુબાડમાં ગયેલ ઘૂમના ગામની સગર્ભા કાચા રસ્તે બાળકને જીવના જોખમે જન્મ આપવા માટે મજબૂર બની છે। સાંકડી બારી ગામે 108 ઊભી હોય, છોટી ઉંમર ગામના કાચા રસ્તે ખાનગી જીપ ઊભી હોય ત્યાં સુધી સગર્ભાને પહોંચાડવા માટે પરિવારે જોલીની મદદ લેવાનો વારો આવ્યો છે। ખેડા ગામના કાચા રસ્તાનું ખાતમુહૂર્ત નેતાઓ કરતા ના હોય 108 છોટી ઉંમર ગામની સુધી જે છે તે 6 કિલોમીટર ફરી સાંકડી બારી ગામ ઊભી હતી અને આ જીપ જે છે ત્યાં સુધી પહોંચવા માટે પ્રસૂતાને જોલીમાં લઈને જવું પડી હતી। ખાસ કરીને 108માં પ્રસૂતાને સોંપ્યા બાદ દુગ્ધા PHCમાં માતા બાળક સારવાર હેઠળ પહોંચ્યા હતા। અવારનવાર આવી ઘટનાઓ સામે આવી છે, પરંતુ તંત્ર ધ્યાન ન આપતા આ વિસ્તારના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। કોઈ માતા બાળકના જીવ ગયા બાદ તંત્ર ચૂંટાયેલા નેતાઓ ધ્યાન આપશે કે કેમ તે પણ એક સવાલ છે। નસવાડી તાલુકાના અંતરેડ વિસ્તાર ધુમના ગામે ગઈકાલે એક પ્રસૂતાને દુખાવો પડેલો, જે ધુમનાથી છોટી ઉંમર સુધી કાચો રસ્તો છે, પણ ત્યાંથી જોડીમાં ગાડીને લઈ આવ્યા અને રસ્તામાં આ પ્રસૂતાની ડિલિવરી થઈ ગયેલી। પછી ત્યાંથી 3 કિલોમીટર સુધી ઉપા બાજુ ફરીને પ્રાઇવેટ સાધન કરીને 2000 ભાડું આપીને આ લોકોએ ફરીને વાડિયા સુધી 108 સુધી પહોંચાડેલી। અને આ ખેંદાનો રસ્તો 3-4 મહિના પહેલાથી મંજૂર તો છે જ, પણ આ નેતાઓએ ખાતમુહૂર્ત કરતા જ નથી। જો આ રસ્તો ખાતમુહૂર્ત કર્યું હોત તો આ પ્રસ્તુતા માટે ખાલી અડધો કિલોમીટર જ જોડીમાં ગાલીને લાવવું પડતું અને ડાયરેક્ટ પાકા રસ્તે જ આવી જતા। અમે સરકારને આ રસ્તા માટે અવારનવાર ઘણી બધી વાર રજૂઆત કરતા હોય છે અને આવી ઘટનાઓ કેટલી વાર બનતી હોય છે, વારંવાર કહેતા હોય છે, પણ આ નેતાઓ આ રસ્તા માટે ખાતમુહૂર્ત કરતા નથી। જેમ તેમ કરીને મીડિયાના માધ્યમથી અમે RMBને આમ તેમ રજૂઆત કરીને આ રસ્તો મંજૂર તો કરાવડાવ્યો, પણ આ નેતાઓ 4-5 મહિના સુધી ખાતમુહૂર્ત કરતા જ નથી। બીજી ડિલિવરી